અમરેલી શહેરની કલેક્ટર કચેરી ખાતે અંત્યોદય રાશન કાર્ડ બાબતે દિવ્યાંગો દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર। દિવ્યાંગો દ્વારા અંત્યોદય રાશન કાર્ડમાં દિવ્યાંગોનો સમાવેશ કરવામાં આવે અને દિવ્યાંગોને અંત્યોદય રાશન કાર્ડ મળે તેવી અનેક લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં ઉડાઉ જવાબો મળતા હોય, જેને લઈ આજરોજ દિવ્યાંગો રોષે ભરાયા હતા અને અમરેલી શહેરની કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર રાજુલા તાલુકામાં 33 અંત્યોદય કાર્ડ બન્યા છે, તો અમરેલી કે બીજા તાલુકામાં શા માટે નહીં? અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી સમયમાં જો આનો ઉકેલ નહીં આવે તો ના છૂટકે ધરણા અને ઉપવાસ આંદોલન પર ઉતરશું। મારું નામ ગંગલ હરેશ કાળુભાઈ છે અને હું દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં મહામંત્રી છું અને અત્યારે મેં કલેક્ટર સાહેબ અમરેલી કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપ્યું છે દિવ્યાંગોના અંત્યોદય કાર્ડ બાબતથી જે મુશ્કેલી પડે છે ને એ માટે 2016નો ગુજરાત સરકારનો છેલ્લો પરિપત્ર છે, એમાં ચોખ્ખું સ્પષ્ટતાથી લખેલું છે કે દિવ્યાંગોના અંત્યોદય કાર્ડ બનાવી દેવું, પણ અધિકારી કોઈ જવાબ દેતા નથી। એ બાબતથી અમે રજૂઆત કરી અને આગામી સમયમાં જો આનો ઉકેલ નહીં આવે તો કલેક્ટર ઓફિસ કે જે કોઈ ઓફિસ નક્કી કરી એની સામે અમે ધરણા અને ઉપવાસ ઉપર બેસવાનું, આવું અમે અલ્ટિમેટમ કલેક્ટર સાહેબને આપેલું છે। મારું નામ પરમાર વિજયસિંહ ઉદયસિંહ, હું દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ। આજરોજ અમે લોકો અમારી સંસ્થાની સાથે બધા દિવ્યાંગો મળી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે છેલ્લે 2024થી આ 2025 સુધી કેટલાય આવેદનપત્રો આપ્યા છે, પણ એનો નિર્ણય કાંઈ આવ્યો નથી। જો આનો નિર્ણય 30 દિવસમાં નહીં આવે તો ઉપવાસ આંદોલન ઉપર બેસવાની અમારી તૈયારી છે અને સરકારશ્રીમાં એમાં ખાસ પુરવઠા નાયબ મામલતદાર સોલંકી સાહેબ અવનવા જવાબ આપી અને રોજ ધક્કા ખવડાવે છે। શા માટે ધક્કા ખવડાવે છે દિવ્યાંગોને ખબર પડતી નથી। જય દિવ્યાંગ।